તહેવારોમાં સમજાય છે. રક્ષાબંધનમાં આપણે બધાએ પોતપોતાના ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કર્યો. કોઈ ઓફિસ નહીં, કોઈ બોસ નહીં, કોઈ કલીગ નહીં, કોઈ એમ્પ્લોય નહીં, માત્ર પરિવારજનો સાથે સમય વ્યતીત કર્યો. અને આ ફેમિલી ટાઈમ એટલે શું? ફેમિલી ટાઈમ એટલે વાતો, હસી મજાક, વિનોદ, વિચારોનું આદાન પ્રદાન, પરિવારમાં કોણ કેટલે પહોંચ્યું એની નોંધ અને કોણ ક્યાં જશે એની ચર્ચા, બાળકો મોટા થયા હોવાનો અહેસાસ અને વડીલો વૃદ્ધ થયા હોવાનો સ્વીકાર. એટલે તહેવારમાં પસાર થતો ફેમિલી ટાઈમ. આપણા ઘરનો વારસો, આપણા ઘરમાં આવું થાય આવું ન થાય એ સમજ, એકબીજા પ્રત્યેની ફરજો, એકબીજા પ્રત્યેની કર્તવ્યનિષ્ઠા, જવાબદારી, આ બધા ફેમિલીના ગુણો છે, વેલ્યુઝ છે. શું કરવું, કેમ બોલવું, કેમ ન બોલવું, કોની સાથે કેવી રીતે વર્તવું, કયા સમયને સાચવી લેવો, આ બધું ફેમિલી સમજાવે છે. બહારની દુનિયા સાથે આપણો વ્યવહાર એ એકચ્યુઅલી પારિવારિક મૂલ્યો ડિસાઇડ કરતા હોય છે. કે આપણે બીજા સાથે બહાર કેવું વર્તન કરીએ છીએ, એકચ્યુઅલી ઘરમાં કેવું કરીએ છીએ એના પર નિર્ભર હોય છે. એકબીજાને કેટલું અનુકૂળ થઈને રહી શકાય, એકબીજાને કેટલો આદર અપાય, કેટલું માન જળવાય, બધું ફેમિલી શીખવે છે. એટલે કોમ્પ્રોમાઇઝ હોય, સમાધાન વૃત્તિ હોય કે તોછડાઈ હોય, વિશ્વાસ હોય, સમજણ હોય કે ઉદ્ધતાઈ હોય, આ બધું ફેમિલી તો શીખવે છે. સમય પાલન હોય કે ટાઈમ પાસ હોય, આ ફેમિલીને જ આભારી છે. પરિવાર એટલે જ્યાં સૂચન ના હોય, સમજણ હોય, જ્યાં ભય ના હોય, ભરોસો હોય, ભલે સતત સંપર્ક ના હોય પણ સંબંધ હોય દિલનો, આને કહેવાય ફેમિલી. તો હમણાં રજાઓમાં પરિવાર સાથે જે સમય પસાર કર્યો છે એને મમળાવતા દિવસની શરૂઆત કરીએ. 7:12 થઈ રહી છે. મિર્ચી, હું છું ધ્વનિત. ગુડ મોર્નિંગ માય ડિયર.